ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ। કોટાલી ગામે આવેલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ઘટના સ્થળે 5 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી। ફાયરની ટીમોએ આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવી। 3 કલાક બાદ આ આગ કાબૂમાં આવી। 1.5 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો। આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી। ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કે આખું ગોડાઉન છે એમાં તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો। ભારે જહેમત બાદ આ આગ કાબૂમાં આવી હતી। ઘટના સ્થળે 5 ફાયરની ગાડીઓ પહોંચી હતી। જોકે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું ન હતું। ફાયરની ટીમોએ આગ બુઝાવવા માટે 3 કલાક સુધી જહેમત ઉઠાવી હતી અને જે રીતે અહેવાલ આવી રહ્યા છે એ પ્રમાણે લગભગ 1.5 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો હતો। હવે પાટણથી સમાચાર આવી રહ્યા છે। પાટણના રાધનપુરમાં R&B વિભાગની કામગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। રસ્તા પર પાણી ભરાયેલું હોવા છતાં કામ ચાલુ છે। શહેરના માસાલી વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલા છે છતાં કામ ચાલુ રાખવામાં આવતું હોવાનું વિડીયોમાં જોવા મળે છે। લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડની ગુણવત્તા અંગે હવે અનેક સવાલ ઊભા થયા છે। વાયરલ વિડીયોએ સરકારી કામકાજ અને દેખરેખની પોલ ખોલી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યશવંત પાટણથી મારી સાથે જોડાયા છે। યશવંત, પાટણમાં જે રોડનું કામ ચાલે છે અને વરસાદનું પાણી પણ ભરાયેલું છે, આ કેવી સ્થિતિ? પંકજ, જે રીતના રાધનપુર નગરપાલિકાના જે હદ વિસ્તાર છે તેમાંથી મસાલી રોડ પર જે મસાલી વિસ્તાર છે ત્યાંથી એક રોડ પસાર થઈ રહ્યો છે R&B વિભાગનો। 7.5 કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે અને જ્યારે પણ રોડ બનાવતા હોય છે ત્યારે તેમના એન્જિનિયરો તથા તેમનો સ્ટાફ જે હોય છે તે માત્ર ગુણવત્તા પણ નહીં પરંતુ જે રોડ બનાવવાની પરિસ્થિતિ હોય તેની પણ ચકાસણી કરતા હોય છે। જે બાજુ દેખવામાં આવે છે કે રોડ પર જ્યારે એક બાજુ રોડ બની રહ્યો છે ત્યારે તેના 3 બાજુ દેખવા જઈએ તો પાણી ભરાઈ ગયા છે। ખૂબ આટલા મોટા પ્રમાણમાં પાણી એક બાજુ ભરાઈ જતા હોય ને બીજી બાજુ જ્યારે તેના અંદર RCC નું કામ કરવામાં આવતું એ ખૂબ જ કહેવાય તો બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે। આ બાબતને લઈને સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કર્યો છે અને આ બાબતને લઈને જ્યારે નગરપાલિકાના સ્ટાફને પૂછવા જઈએ છીએ ત્યારે તે લોકો બહાના બનાવે છે કે ગટરો ઉભરાય છે, તેના જે પાણી છે તે અમે પાણી ખાલી કરી રહ્યા છીએ। પરંતુ જ્યારે પંકજ રોડ બનાવવાનો હોય છે ને ત્યારે તે રોડને એક રોડ પાણીથી નિકાલ કરી દેવામાં આવે છે, રોડ કોરો બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર આ તમામ પ્રકારનો ડામર તેમજ કોન્ક્રીટ પાથરવામાં આવતી હોય છે। આવું કોઈ પણ જાતનું દ્રશ્ય નથી દેખાતું। માત્ર ને માત્ર ચાહે R&B વિભાગ હોય કે નગરપાલિકાને પણ આના અંદર ચકાસણી કરવાની હોય છે કારણ કે નગરપાલિકાના હદ વિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે। કાલે ઉઠીને જો આ રોડ ખરાબ થશે તો નગરપાલિકાને પણ જવાબ આપવો પડે છે, સ્વાભાવિક રીતે R&B ને પણ જવાબ આપવો પડે છે। 7.5 કરોડના ખર્ચે જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેને લઈને અત્યારના રાધનપુરના અંદર ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આના પર ગુસ્સે ભરાયો છે। અનેક વાર વિપક્ષના જે જયાબેન ઠાકોર છે તેમને પણ આ તમામ પ્રકારની રાધનપુરની નગરપાલિકાઓ દ્વારા જે સુવિધાઓ પ્રોવાઈડ નથી કરવામાં આવતી તેને લઈને અનેકવાર તેમને મુદ્દાઓ ઉપર સુધી રજૂઆત કરી છે। રાધનપુર નગરપાલિકાના અંદર જે રીતના રોડ અત્યારે બનાવવામાં આવે છે તેનું સરકારી કામકાજનું ચોક્કસપણે અત્યારે દેખવા જઈએ તો પોલ ખુલી ગઈ છે। જી યશવંત, આભાર માહિતી આપવા માટે। તો તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે રોડનું કામકાજ થતું હોય તો આ રોડ હવે ટકશે કે નહીં, તેની ગુણવત્તા કેવી હશે। પાણીની અંદર આ રોડ બનાવાઈ રહ્યો છે, પાણી છે, એક તરફ વરસાદનું પાણી ભરાયેલું છે અને રોડનું કામ પણ ચાલુ છે। આ રાધનપુર નગરપાલિકા અને R&B વિભાગ જે રોડ બનાવવાનું કામ કરે છે, રાજ્ય સરકાર હસ્તક હોય છે, એની આ કેટલી ઘોર બેદરકારી છે અને આ લોકો રોડ ધોવાઈ જાય એના માટે જ કદાચ આ પાણીની અંદર રોડ બનાવી રહ્યા છે જેથી ફરીથી તેમને કોન્ટ્રાક્ટ મળે, ફરીથી તેમને પછી એ જ ટેન્ડર મળે અને ફરીથી એ જ કામ ફરીથી થાય। જરાય શરમ નથી આવતી અને વરસાદી પાણી ભરાયેલું હોય અને અહીંયા કોઈ કહેવાવાળું નથી અને રોડ પણ બનાવાઈ રહ્યા છે, પ્રજાના પૈસાનો વેડફાટ પણ થઈ રહ્યો છે। અહીંયા R&B વિભાગ જે છે એની ઘોર બેદરકારી છતી થઈ છે। એક પણ અધિકારી હવે આ અંગે જવાબ નહીં આપે। રાધનપુર પાલિકા આ અંગે કોઈ જવાબ નહીં આપે કારણ કે બધા જ ભીનું સંકેલવા માંગતા હોય છે અને બધાને ટેન્ડર લેવા છે। હાલ જયાબેન ઠાકોર કોંગ્રેસના કોર્પોરેટર આપણી સાથે જોડાયેલા છે। જયાબેન, આ રાધનપુરની અંદર જે રોડ બની રહ્યો છે મસાલી વિસ્તારમાં, આ કેવી સ્થિતિ છે કે પાણી પણ ભરાયેલા હોય અને રોડ પણ એના ઉપર બનાવવામાં આવે? હાજી, રાધનપુરની અંદર જે રોડ બની રહ્યો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે। કાલે મેં મારી આઈડીમાં જ નાખેલો હતો, મેં પોતે જ, અને ત્યાંના એક સદસ્ય તરીકે એના જિલ્લાના વિપક્ષ તરીકે હું જોવા ગઈ હતી પણ ત્યાં એમને ના પણ પાડેલી છતાં એ લોકોએ કામ ચાલુ રાખેલું છે અને પૂરેપૂરું ભ્રષ્ટાચારથી જ કામ થઈ રહેલું છે। અને એ જે વિસ્તારમાં કામ ચાલુ છે ત્યાંના હાલના ચાલુ ધારાસભ્યશ્રી ત્યાં વિસ્તારમાં રહે છે
અને અમારા રાધનપુર નગરપાલિકાના જે પ્રમુખ છે ભાવનાબેન જોશી એ ત્યાંથી ચૂંટાયેલા છે અને પાલિકામાં પ્રમુખ તરીકે એ પણ પોતે ત્યાં રહે છે, છતાં કોઈની દેખરેખ કે કોઈ ત્યાં ધ્યાન રાખી રહેલ નથી. અને અત્યારે આપ જોઈ શકા છે કે પૂરેપૂરો ભ્રષ્ટાચાર એમના ખિસ્સા ભરાઈ રહ્યા એવું લાગી રહ્યું છે. તો જયાબેન, આ જે પાણી છે એ વરસાદી પાણી છે કે પછી કોઈ ગટર ઉભરાવાના કારણે આ પાણી આવેલું છે? ના, કોઈ વરસાદી પાણી નથી, એ ગટરો ઉભરાય છે અને ગટરોનું જ પાણી છે. અને એ ગટરોના પાણી ઉભરાવાના હિસાબે જ આ બધું ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી જે આરએમડી વિભાગનું જે છે ટેન્ડર એ લોકો દ્વારા બધું કામકાજ ચાલી રહ્યું છે, કોઈ દેખરેખ રાખવામાં આવી રહેલ નથી. અને આ ઉભરાતી ગટરોનું સર્વપ્રથમ એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ આંખ આડે કાન કરી અને તંત્ર ખાલી રોડ કરવા પૂરતો કરી રહેલા છે અત્યારે. જયાબેન, તમે પણ વિપક્ષમાં છો, આ અંગે તમે પ્રમુખનું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે ધારાસભ્યનું કોઈનું ધ્યાન દોર્યું હતું? અમે જયારે પ્રમુખને રજૂઆત કરવા જઈએ એટલે અમારા ઉપર આક્ષેપ કરે છે કે તમે અમારા ઉપર ખોટા આક્ષેપો કરો છો. એટલે રજૂઆત એટલે પ્રમુખ કોઈ પણ ધ્યાને લેતા નથી. સાથે મેં આરએમડી નો અત્યારે કોન્ટેક્ટ કર્યો હમણાં સવારે, એટલે એ કઈક મીટિંગમાં છે એવું જાણવા મળ્યું છે. હમણાં શોર્ટ ટાઈમ ની અંદર અમને શું જવાબ આપે છે જાણીએ છીએ ને અમારાથી થશે એટલો પ્રયત્ન અમે અટકાવવાનું કરીશું. જયાબેન, આ રીતે જો કામ થતું હોય તો આ તો પ્રજાના પૈસાનો વેડફાટ જ થયો ને? આ 100% પ્રજાના પૈસાનો વેડફાટ છે આની અંદર. અને આની અંદર નગરપાલિકાના અંડરમાં આવે તો કોર્ડિનેશન પણ એ લોકોએ કરવાનું હોય છે અને સીધી દેખરેખ પણ રાખવામાં નથી આવતી. આ પણ જોઈ શકાય છે, કારણ કે લાઈફ ઓફ સાઇડ અને ક્લિયરિટી જે રોડની જોવા જઈએ તો આજુબાજુ નગરપાલિકાની પાઇપલાઇન, ગટર લાઇન કે જે સ્ટ્રીટ લાઇનના પોલ આવેલા છે ત્યાં પણ કોઈ પણ જાતનું કંઈ કરવામાં આવ્યું નથી કે નથી. ચીફ ઓફિસર અમારા પ્રજ્ઞાબેન કોડિયાતર છે ક્યારે ત્યાં મુલાકાતે ગયા, કોઈ પણ જોવા કે દેખરેખ રાખવા ત્યાં જતા નથી. આ બધાની મિલી ભગત છે આમાં. હાલ પાલિકાના પ્રમુખ ભાવનાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જયાબેન, આપ મારી સાથે જોડાયેલા રહેજો. ભાવનાબેન, આ સ્થિતિ કેવી છે કે મશાલી વિસ્તારમાં પાણી ઉભરાતા હોય અને એમાં રોડનું કામ પણ ચાલતું હોય? એ સ્ટેટનો રોડ છે અને ત્યાં નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. ગટર ને રોડ બે સ્ટેટનો જ છે. તો તમને જરૂર લાગે તો તેમની જોડે માહિતી લઈ લો તમે. એવું નથી ભાવનાબેન, તમારા વિસ્તાર રાધનપુરની અંદર જ્યારે રાજ્ય સરકારનું કોઈ કામ થતું હોય, આરએનબી વિભાગનું કોઈ કામ થતું હોય અને એમાં પણ લીપાપોતી ચાલતી હોય અથવા તો લોચા લાપસી ચાલતી હોય તો ધ્યાન દોરવાનું પાલિકાના પ્રમુખ તરીકે આપના અંડરમાં નથી આવતું? આમ તો 4 થી 5 એન્જિનો આપણે કહીએ છીએ કે ડબલ એન્જિન છે, ટ્રિપલ એન્જિન છે, તો ઉપરનું એન્જિન કરે એટલે નીચેવાળા એન્જિને કશું જ નહીં કરવાનું? ખરાબ થતું હોય તો ધ્યાન તો દોરવું પડે ને ભાવનાબેન? અમે ત્યાં અમારે જરૂર પડે તો અમે ગટર સાફ કરાવીએ છીએ. અમે ગટર સાફ કરાવીએ છીએ, અમારી નથી છતાંય અમે સાફ કરાવીએ છીએ. અને આ બધું રાજકીય આ રોડ ચાલુ થયો ને. જો અત્યારે ભાવનાબેન, જયાબેન પણ જોડાયેલા છે, કોંગ્રેસના કોર્પોરેટર, તેઓ શું કહે છે જરા એ પણ સાંભળો. જી જયાબેન, હવે તમે કહો એમને. આ બધું રાજકીય રોટલા શેકાય છે, રાજકીય રોટલા શેકાય છે. જે રોડ બનતો હતો ને એ ભાવનાબેન પહેલા સાંભળો તમે, એ જે રોડ બનતો ત્યારે ભાજપે જે શરૂઆત કરી હતી કે 7 નંબરનો અમે વિકાસના કામો કરી રહ્યા છીએ, એ જ રોડના વિડીયો મારી પાસે છે. તમે પોતે જઈને ત્યાં ખાતમુહૂર્ત કરેલું છે, તમે પોતાના હાથે કરેલું. હવે ભ્રષ્ટાચારની વાત આવી તો કેમ તમે છટકવાની વાતો કરો છો? અમને ખાતમુહૂર્ત કરવા ગયા હતા, અમને સ્ટેટ વાળાએ બોલાયા હતા, તો અમે બોલાયા હતા. હવે તમે રોકી શકો ને, તમે કેમ રોકતા નથી? તમે સ્ટેટમાં જાઓ, સ્ટેટ વાળાને બોલો, સ્ટેટનો રોડ છે. અમે તો ખાતમુહૂર્ત કરવા બોલાયા, તમે ક્યાં? અમારી જવાબદારી ગટર સાફ કરવાની. અમને ગટર સાફ કરવા અમારી નથી જવાબદારી, છતાંય અમે ગટર સાફ કરાઈ. એક મિનિટ. અચ્છા ભાવનાબેન, આ જે ગટરનું પાણી છે એ રોડ જ્યાં બની રહ્યો છે ને એના ઉપર જ ફેલાયેલું છે અને તમે કહો છો કે અમે ગટર સાફ કરાઈ, તો આ પાણી ક્યાંથી આવેલું છે? એ ગટર અમે સાફ કરાઈ છે, પણ ત્યાંથી જમા ફૂટતા હોય કે ગમે તે થતું હોય ત્યાંથી પાણી થોડું કરે છે. અમે કેટલી તપાસ કરાઈ, અમારો રોડ નથી છતાં પણ અમે લોકોના હિત માટે અમે કેટલીય તપાસ કરાઈ અને તે કામગીરી હજી એની ચાલુ જ છે. અને તે અમે ધ્યાન અમારું રાખવાનું નથી, તે છતાંય અમે ધ્યાન રાખશું. નહીં ભાવનાબેન, આપ કહો છો કે આરએનબી વિભાગ જે છે એ જુએ છે, તમારામાં આવતું નથી, બરાબર? હવે આ ગટરનું પાણી જે ઉભરાય છે એ તો તમારામાં આવે કે ના આવે? નગરપાલિકા લાગે કે નહીં એમાં? એ નગરપાલિકાની રોડ કે ગટર એક નગરપાલિકાનું છે જ નહીં. અચ્છા, તો નગરપાલિકાના અંડરમાં શું આવે? નથી આવતું. અમારા સોસાયટીના રોડ રસ્તા આવે છે. નહીં, એક મિનિટ જયાબેન, ભાવનાબેનનું એવું કહેવું છે કે ગટરનું અને રોડનું કામ પાલિકાના અંડરમાં આવતું જ નથી.
તો હવે પાલિકા શું અમે કામ શું લોકોના કરશે મને કહો ભાવનાબેન? ગટરનું કામ પણ તમારે નથી કરવાનું. અમે લોકોના હિત માટે જ સાફ કરાવીએ છીએ કે લોકો ત્યાંથી હેરાન ના થાય એના માટે અમે સાફ કરાવીએ છીએ. કેમ કરવામાં આવે છે? જ્યારે નગરપાલિકાના પૈસાનો વેડફાવ કેમ કરવામાં આવે? નગરપાલિકામાં ના આવતું હોય તો ત્યાંથી ચૂકવણું નગરપાલિકામાંથી કેમ કરવામાં અમે આવે? લોકોના વોટ લીધા છે, લોકોના હિત માટે કરીએ છીએ બેન. અમે વોટ લીધા છે તો અમે લોકોના હિત માટે જ અમે કરીએ છીએ. પણ લોકોના હિત અમે લોકોના વોટ લીધા છે તો લોકોના હિત માટે કરાવીએ છીએ બેન ગટર સાફ. ભાવનાબેન, જો હવે જયાબેનને હું અહીંયા રોકવા માંગીશ. ભાવનાબેન, મારે આપની પાસેથી એક સંતુષ્ટકારક જવાબ જોઈએ છે. જો આ પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, R&B વિભાગ કામ કરતું હોય પરંતુ નગરપાલિકાને વિશ્વાસમાં લઈને કામ કરતું હોય છે, એવું નથી કે ગાંધીનગરથી કોઈ ટીમ આવી જાય અને પાલિકાના પ્રમુખ સુધી કોઈને કઈ ખબર જ ના હોય, કંઈ લેવા દેવા જ ન હોય, એવું ક્યારે ન હોઈ શકે. તમે સત્તા પક્ષમાંથી છો, વિપક્ષમાંથી નથી કે તમે એવું કહી દો કે ઉપરથી આવેલા છે ને અમારે કંઈ લેવા દેવા નથી. જ્યારે તમારે રાધનપુર નગરપાલિકાની હદમાં કોઈ કામ ચાલતું હોય અને એમાં ગટર સાફ કરવાની વાત આવે ત્યારે તમારી ટીમ પણ ત્યાં હાજર હોવી જોઈએ. અને અત્યારે જ્યારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તમે એવું કહો છો કે આ અમારામાં આવતું નથી. ગટર સફાઈ. ભાવનાબેન, હેલો. હા, જવાબ આપો. હેલો. પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે ભાવનાબેન, એટલે તમારે જવાબ આપવો પડે અને તમારે જણાવવું પડે કે આ કઈ રીતે થયું. અમે ત્યાંથી ગટર સાફ કરાવી પણ અમે ત્યાંથી બિલ ચૂકવ્યું જ નથી. અમે લોકોને હિત માટે અમે જોડે સ્ટેટ વાળાની જોડે રાખીને અમે ત્યાં ગટર સફાઈ કરાવીએ છીએ. ભાવનાબેન, તમે બિલ ચૂકવ્યું ના ચૂકવ્યાનો સવાલ નથી. બિલ ચૂકવ્યું કે ના ચૂકવ્યું એ બે નંબરની વાત છે. મને ખાલી એટલું જણાવો કે ગટર જ્યારે ઉભરાઈ અને એ પાણી ઉપર જ્યારે રોડ બની રહ્યો છે તો તમારે ધ્યાન ન ધરવું જોઈએ કે પાણી ઉપર ક્યારે રોડ ન બને, થોડા 2 દિવસ હજુ જપી જાઓ, આ રોડ બનશે તો પણ ક્વોલિટી વાળો નહીં બને. ત્યાં પાણીના જમા ફૂટે છે, પાણીના જમા ફૂટે છે, જમીનમાંથી પાણી આવે છે. અમે કેટલી વાર જોવાઈ ગયા, ત્યાં લોકોને અમે કીધું તમે જમીનમાંથી પાણી ફૂટે છે, જમા ફૂટે છે. ગટર ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર છે તો ગટરમાંથી જમા ફૂટે છે. જયાબેન તો કહે છે કે તમે ખાલી ખોટા બનાવો છો, એવું કશું છે નહીં. અત્યારે ટેકનોલોજી છે બેન, તમે જમીનની પાણીની બચાવ કરી અને કોરા ન નીકળવાનો ટ્રાય કરશો. તમે તમારી પોતાની નજરની રાજકીયના રોટલા શેકવા મત કરો. આ બધું રાજકીય અને પ્રજા હિત માટે અમે બેઠા છીએ. અને તમે જે વાત કરો છો કે આ આખો વિભાગ અલગ પડે છે R&B, તો તમે ત્યાં જઈને ખાતમુહૂર્ત તમારા હાથે કઈ રીતે કર્યું? તમારી જાણ બારે થયું ખાતમુહૂર્ત અને તમે આમ તમારા ખાતમુહૂર્ત કર્યું, અમને નથી બોલાયા તો અમે ગયા. ખાતમુહૂર્ત કરવા માટે ગમે તે અમને બોલાવે અમે જઈએ. એમને તમે જસ લેવા પહોંચી ગયા, ત્યાં જસ લેવા માટે તો અત્યારે ભ્રષ્ટાચાર થાય છે, અટકાવો ને. અને નગરપાલિકાના મજૂરો જોડે સાફ સફાઈ કરાવો એવા પૂરા ભ્રષ્ટાચાર બેન, તમને ભ્રષ્ટાચાર લાગતો બેન, તમને ભ્રષ્ટાચાર લાગતો જી ભાવનાબેન અને જયાબેન, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. વાસ્તવમાં સ્થિતિ એવી છે કે આ જે કામ થઈ રહ્યું છે એ ગટર ઉભરાવાના પાણીથી થઈ રહ્યું છે અને રોડ એના ઉપર બની રહ્યો છે. ખરેખર આવી સ્થિતિમાં કાર્ય ન કરવું જોઈએ, નહીં તો રોડની ક્વોલિટી તો ખરાબ રહેશે જ, પ્રજાના પૈસાનો પણ વેડફાટ થશે. હવે નવસારીથી તસવીર આવી રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. નવસારીના ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. બિલીમોરા, ગણદેવી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. તો હવે છોટાઉદેપુરથી પણ તસવીર આવી રહી છે. છોટાઉદેપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શિહોદ ભારજ નદી પર બનાવાયેલ ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયો. ભારે વાહનોની અવરજવર અહીંયા બંધ કરી દેવાઈ. છેલ્લા 3 વર્ષથી પુલ તૂટી જવાના કારણે આ ડાયવર્ઝન સ્થાનિકો માટે જીવાદોરી સમાન બન્યો. હવે ડાયવર્ઝનને નુકસાન થતા ભારે વાહનોને લગભગ 40 કિલોમીટરનો ફરવો પડી રહ્યો છે, જેના કારણે જિલ્લા મથક સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે 3 વાર બનાવાયેલ ડાયવર્ઝન વરસાદના પહેલા ઝાપટામાં જ ધોવાઈ જતા જનતાના પૈસાના વેડફાટ થતો જોઈ શકાય છે. હવે રાજકોટના ગોંડલથી તસવીર આવી રહી છે. ગોંડલ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું. છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને આંશિક રાહત મળી.
ગત રાત્રિના સમયે પણ ગોંડલના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે શહેરમાં ખુશનુમા માહોલ સર્જાયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ. આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 1 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે અને વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની સંભાવના રહેશે, તો મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વડોદરા, છોટાઉદેપુરમાં પણ પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની સંભાવના રહેશે, તો મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની આગાહી છે. બપોરે 1 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો બપોરે 1 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતના લગભગ વડોદરા, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના, તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના. મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના રહેશે. વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. તસવીરો આવી રહી છે અમરેલીથી. અમરેલી શહેરમાં વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. શહેરમાં વહેલી સવારે વરસાદી છાંટા શરૂ થઈ ગયા. અમરેલીના ખીજડીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું. જો કે હજુ ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. તો અમરેલીની 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. અહીંયા સવારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો, વાતાવરણ બદલાયું હતું અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. હવે દ્વારકાથી આ તસવીરો આવી રહી છે તે જુઓ. દ્વારકાના રાવલ વિસ્તારમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. રાવલ ગામે આજે વહેલી સવારે ઝરમર વરસાદ થયો. વરસાદની શરૂઆત થતાં ખેતીમાં આશા બંધાઈ હતી. અચાનક વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદથી ગરમીમાં રાહત મળી છે, તો વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. હવે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારથી તસવીરો આવી રહી છે. અહીંયા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ગઈ. ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ. લોકોને ગરમીથી રાહત મળી. બીજી તરફ ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગ્યું છે.